નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો ફક્ત ત્યારે જ જુઓ જ્યારે કોઈ આસપાસ ન હોય, કારણ કે અમે તમારા જીવન વિશે 3 મહત્વપૂર્ણ આગાહીઓ શેર કરવા જઈ રહ્યા છીએ। જો હું જે કહું છું તે ખોટું સાબિત થાય છે, તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ। આ મારું વચન છે। જો કે શરત એ છે કે તમે શરૂઆતથી અંત સુધી આ વિડિયો કાળજીપૂર્વક જુઓ। આજે સાંજે 6:15 વાગ્યા પછી તમારી કુંડળીમાં 3 અત્યંત શક્તિશાળી યોગ બનશે, જે તમને કરોડપતિ બનાવી શકે છે। પરંતુ પહેલા, કૃપા કરીને ખાતરી કરો કે કોઈ તમારી આસપાસ ન હોય। તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો અને આ વિડિયો એકાંતમાં અને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ, કારણ કે આજે હું તમને એક રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું જે તમને ચોંકાવી દેશે, પણ ખુશ પણ કરશે। હા, મિત્રો, આ સમાચાર તમને ખૂબ જ ખુશ કરશે। તમે નાચવા લાગશો અને તમારા પડોશીઓ મીઠાઈઓ વહેંચવાનું શરૂ કરશે। તમે કદાચ પહેલા ક્યારે આવા મહત્વપૂર્ણ સમાચાર સાંભળ્યા નહીં હોય, કારણ કે આ માહિતી તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખવાની શક્તિ ધરાવે છે। જો તમને વિશ્વાસ ન આવે, તો ફક્ત એક વાર જુઓ અને બધું બદલાઈ જશે। તમે નકામી વસ્તુઓ પર તમારો કિંમતી સમય બગાડો છો, પણ આ વખતે આ વિડિયો જોવા માટે થોડી મિનિટો કાઢો। તમે પોતે જ જોઈ શકશો કે તેના ફાયદા ક્યાં છે। હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે તમે ક્યારે આટલી સચોટ આગાહી જોઈ નથી। આ કોઈ સામાન્ય વાત નથી। આ એવી ચાવી છે જે તમારા બંધ ભાગ્યને ખોલી શકે છે। જો તમે તેને સમજો છો, તો તમારે કોઈ પૂજારી કે તાંત્રિકની જરૂર રહેશે નહીં। તમારું ભાગ્ય તમારા આગળ નમી જશે। જે લોકો આજે તમને ઓળખવાનો પણ ઇનકાર કરે છે તેઓ કાલે તમારી પ્રશંસા કરશે। અને ભૂલશો નહીં કે આ ખૂબ જ સંવેદનશીલ સમય છે। જે લોકો તેને સમજે છે તેઓ જ ભવિષ્યમાં કરોડોના ખેલમાં પ્રવેશ કરશે। તમે બીજાઓની સલાહને અનુસરીને તમારા જીવનમાં ઘણો સમય વિતાવ્યો છે। હવે તમારા આંતરિક અવાજને સાંભળવાનો સમય છે, કારણ કે આજથી તમારું જીવન એક નવી દિશા લઈ શકે છે। છેલ્લી વાર આ વિડિયો જુઓ, અવશ્ય જુઓ। વિડિયો ફોરવર્ડ કરતા પહેલા, બધા ભક્તો જે ખરેખર દેવી માતામાં માને છે તેઓએ પહેલા આ વિડિયોને લાઇક કરવો જોઈએ। જો તમે ચેનલ પર નવા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને નીચેના ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો જેથી દેવી માતાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સુધી પહોંચે। હવે તે સમય આવી ગયો છે અને ગણતરી શરૂ થઈ ગઈ છે। આગામી 3 દિવસમાં એક ગંભીર અને મહત્વપૂર્ણ ઘટના બનશે જે તમારા દુશ્મનના ઘર પર સીધી અસર કરશે। એવું દ્રશ્ય બનશે કે રામ નામ સત્ય હોય જેવી વાતો તેમને સાચી લાગશે। તમને આ સાંભળીને થોડું આશ્ચર્ય થશે, પણ મારા પર વિશ્વાસ કરો। તમારા દુશ્મને ગંભીર ભૂલ કરી છે। તમે પહેલાથી જ જાણો છો કે તેણે હંમેશા બીજાઓને દુઃખ પહોંચાડ્યું છે। તે કોઈની પ્રગતિ સહન કરી શકતો નથી અને જેમ જેમ કોઈ ઉભરે છે, તે તરત જ યુક્તિ કરે છે। તે માને છે કે દરેક વ્યક્તિએ તેના આધીન રહેવું જોઈએ। અને આ જ વિચાર તેને આ વખતે એવી ભૂલ તરફ દોરી ગયો છે જેને ભગવાન શનિદેવે પણ અવગણી નથી। તમારા દુશ્મને વારંવાર કાળા જાદુ, તાંત્રિક વિધિઓ અને નકારાત્મક ઉર્જાનો આશરો લઈને બીજાઓને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું છે। તેણે વારંવાર તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે। તે ઘણીવાર સંઘર્ષ ઉશ્કેરવા, જૂઠાણું ફેલાવવા અને બીજાઓને બદનામ કરવા જેવા કૃત્યોમાં રોકાયો છે। પરંતુ આ વખતે તેણે એક ભૂલ કરી છે જે તેના માટે ખૂબ મોંઘી સાબિત થશે। 2 દિવસ પહેલા, તેણે 3 લોકો પર તાંત્રિક વિધિઓ કરી હતી, જેમાંથી એક તમે હતા।
અમે આ સમયે બાકીના બે વિશે વિગતવાર વાત કરીશું નહીં. પરંતુ તમારે જાણવું જોઈએ કે તેણે તમારા પર જે વિધિ કરી હતી તે તેની સૌથી મોટી ભૂલ બની ગઈ. શનિદેવની નજરમાં આ ગુનો અત્યંત ગંભીર માનવામાં આવે છે અને તે હવે એટલું ગંભીર પાપ બની ગયું છે કે તેનાથી બચવું અશક્ય છે. જો તેણે આ વિધિ બીજા કોઈ પર કરી હોત તો તે કદાચ છટકી ગયો હોત. પરંતુ કારણ કે તમારી પાસે ભગવાનમાં સાચી શ્રદ્ધા છે, દેવી દેવતાઓની સેવા છે અને કરુણા અને મદદ માટેનું હૃદય છે, આ હુમલો ભગવાનના દરબારમાં પહોંચ્યો છે. તમારું ઉદાર હૃદય, બીજાના દુઃખમાં તમારી ભાગીદારી અને તમારી નિષ્ઠાવાન પૂજા, આ બધું. શનિદેવ તમને ખૂબ જ પ્રિય છે. એટલા માટે શનિદેવના આશીર્વાદ પહેલાથી જ તમારી સાથે હતા. અને જ્યારે તેમણે જોયું કે નકારાત્મક ઉર્જાનો ઉપયોગ તમારી સામે થયો છે, ત્યારે તેમણે તરત જ ગુનેગારને ઓળખી કાઢ્યો. શનિદેવે તેમના દ્વારા કરવામાં આવેલા પાપોનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું અને તે સ્પષ્ટ થઈ ગયું કે તે સતત દુષ્ટ કાર્યોમાં વ્યસ્ત હતો. હવે તેમના પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને તે કોઈ પણ રીતે તેમના કાર્યોથી બચી શકતો નથી. હવે તમારા દુશ્મન પતનના માર્ગે આગળ વધી ગયા છે. શનિદેવે તેને સજા આપવાનું નક્કી કર્યું છે અને તેનો વિનાશક ખેલ શરૂ થઈ ગયો છે. હવે તે ફરી ક્યારે તમારી સામે જોઈ શકશે નહીં. હવે તેમને સમજાયું છે કે તેમની સાથે જે કંઈ થઈ રહ્યું છે તે તમારા પર કરવામાં આવેલા તાંત્રિક પ્રયત્નોનું પરિણામ છે. કારણ કે શનિદેવની કૃપા હવે તમારા પર છે, તમારા જીવનમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાશે. હવે તમારા દુઃખોનો અંત આવવાનો છે. તમે વર્ષોથી જે સપના જોતા હતા તે સાકાર થવાના છે. તમે જે કાર્યો શરૂ કરવા માંગતા હતા પરંતુ સમય કે સંજોગોને કારણે રોકાઈ ગયા હતા તે હવે સાકાર થવાના છે. આ સમય તમારા માટે ખૂબ જ ખાસ અને નિર્ણાયક છે. આગામી 3 દિવસ તમારા જીવનમાં એક મોટો વળાંક આવશે કારણ કે આ તમારા ભાગ્યનો વળાંક સાબિત થશે. તમારા ભાગ્યનો અવરોધિત માર્ગ હવે ખુલી ગયો છે અને તમે સફળતા તરફ સતત આગળ વધતા જોવા મળશે. તમારી આસપાસના લોકો હવે તમારી પ્રગતિની ચર્ચા કરશે. તમારું નામ દરેક જગ્યાએ ગુંજશે. તમને માત્ર સંપત્તિ અને આકર્ષણ જ નહીં, પરંતુ ઘણા લાંબા સમયથી અટકેલા કાર્યો પણ હવે ગતિ પકડશે. હવે તમારે દરેક નિર્ણય વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક લેવા પડશે. કૌટુંબિક સુમેળ જાળવી રાખો અને યોજના મુજબ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. જો તમે તમારી નાણાકીય યોજનાનું પાલન કરશો તો તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. નહીંતર પછીથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ જ કારણ છે કે તમારે તમારી યોજનાઓને અમલમાં મૂકવામાં ખૂબ કાળજી રાખવી જોઈએ. તમારે સતર્ક રહેવું જોઈએ જેથી કોઈ પણ અવરોધ ન બને. આ સમયે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એ નાણાકીય બાબતોમાં સાવધ રહેવા જેટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે સહેજ પણ બેદરકારી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી હવેથી નિયમિત દિનચર્યા અપનાવવી શ્રેષ્ઠ છે. સંતુલિત આહાર જાળવો અને બિનજરૂરી તણાવ ટાળો. આ સમયે ધ્યાન અને પ્રાણાયામ તમારા માટે વરદાન બની શકે છે. જો તમે નોકરી કરતા હો કે વ્યવસાયમાં, તો કામ પર કોઈપણ પ્રકારની રાજનીતિ ટાળો. જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે તેઓ તમને ફસાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ યાદ રાખો, શાંત મન અને યોગ્ય નિર્ણય જ તમને દરેક કટોકટીમાંથી પસાર કરી શકે છે. હવે જ્યારે કૌટુંબિક સંબંધોની વાત આવે છે, ત્યારે તમારા પ્રિયજનો સાથે વાતચીત જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની સલાહ અને ટેકો હમણાં તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. તમે અગાઉ જે પણ લાગણીઓને દબાવી દીધી છે તેને પ્રેમ અને સંયમથી વ્યક્ત કરો. આ તમારા સંબંધોને ગાઢ બનાવશે. જો કે, મિત્રો,
આ સમયે તમારે તમારી જાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે ગમે તેટલા પૈસા કમાઓ, તે ક્યારેય તમારી સાથે રહેતો નથી? પૈસા એક દિશામાંથી આવે છે અને બીજી દિશામાંથી બહાર જાય છે. આવું કેમ થઈ રહ્યું છે? હું તમને જણાવી દઉં કે આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી. હકીકતમાં, તમારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે એક કે બે નહીં, પરંતુ 3 છુપાયેલા દુશ્મનોની ચાલાકીનું પરિણામ છે. આ 3 દુશ્મનો તમારી આસપાસ હાજર છે અને તમારા જીવનને ગૂંચવણોથી ભરી દીધું છે. તમે ઘણીવાર વિચારો છો કે કદાચ તમારું ભાગ્ય ખરાબ છે, ભગવાન તમારું સાંભળતા નથી, તમારા કાર્યો ખામીયુક્ત છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. જે કંઈ થઈ રહ્યું છે તે આ 3 છુપાયેલા વિરોધીઓને કારણે છે. અને સૌથી આઘાતજનક વાત એ છે કે તેઓ બહારના નથી, પરંતુ તમારા પોતાના લોકો છે. તેથી જ હું પહેલેથી જ કહી રહ્યો હતો કે આજે તમને એક રહસ્યમય સત્ય જાહેર થશે જે તમારા પ્રિયજનો વિશે સત્ય જાહેર કરશે. હું તમને એ પણ સમજાવીશ કે તમે આટલું બધું દુઃખ અને દુઃખ કેમ સહન કરી રહ્યા છો, તમે તેને કેવી રીતે દૂર કરી શકો છો, અને આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે. હું જાણું છું કે તમે ઘણા સમયથી પીડા અને મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છો, પણ હવે નહીં, કારણ કે આગામી 7 દિવસ તમારા જીવનમાં એક વળાંક સાબિત થશે. સફળતા કે હાર, પણ ગભરાશો નહીં. હું તમને જરૂરી ચેતવણીઓ અને ઉકેલો પણ આપીશ. કૃપા કરીને હું જે કહું છું તે બધું સંપૂર્ણ ગંભીરતા અને ધ્યાનથી સાંભળો. તમારા જીવનમાં એક મોટી કસોટી હવે શરૂ થઈ ગઈ છે. બાગેશ્વર ધામ સરકારની ભવિષ્યવાણી પણ આ તરફ ઇશારો કરે છે. વધુમાં 3 પ્રભાવશાળી ગ્રહો શુક્ર, મંગળ અને શનિ તમારા જીવન પર ઊંડી અસર કરી રહ્યા છે. આજનો વિડિયો તમારા માટે કોઈ અમૂલ્ય ખજાનાથી ઓછો નથી. જેઓ તેને સંપૂર્ણ રીતે જુએ છે તેઓ સમૃદ્ધ થશે, જ્યારે જેઓ તેને અવગણશે તેઓ તેનો પસ્તાવો કરી શકે છે. કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ. સૌપ્રથમ, માતા દેવીના બધા સાચા ભક્તોએ આ વિડિયોને તરત જ લાઇક કરવો જોઈએ અને નીચે ટિપ્પણી વિભાગમાં જયવન દુર્ગા રાણી લખવું જોઈએ. હવે, હું તમને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે એક વાત કહેવા માંગુ છું. તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે સંપત્તિ, મિલકત, માન અથવા સામાજિક દરજ્જાનો અભાવ છે. તમારું સાચું દુઃખ એ છે કે કોઈ તમારા હૃદયની લાગણીઓને સમજી શકતું નથી. ભલે તમે પ્રિયજનો વચ્ચે રહો છો, પણ કોઈ તમારી અંદરની સૌથી ઊંડી લાગણીઓ સુધી પહોંચી શકતું નથી. તમારી અંદર હજુ પણ એક બાળક જીવંત છે, જે નાની નાની બાબતોમાં ખુશ થાય છે અને એટલી જ સરળતાથી દુઃખી થાય છે, પણ તમે તેને વ્યક્ત કરતા નથી. તમે તમારી લાગણીઓને છુપાવો છો જેથી કોઈ તમારા આત્માના ઊંડાણને જાણી ન શકે. પરંતુ સત્ય એ છે કે કોઈ તમારા વિચારો અને લાગણીઓને સંપૂર્ણપણે સમજી શકતું નથી. લોકો તમે જે કહો છો અને કરો છો તેનું પોતાની રીતે અર્થઘટન કરે છે, અને પછી તમને જે ડર લાગે છે તે જ થાય છે. તમારી સામે ગેરસમજણો ફેલાય છે. તમે કોઈનું ભલું કરવા માંગો છો, પરંતુ પરિણામ કંઈક બીજું જ આવે છે. લોકો તમારા વિશે એવી વાતો કહે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને જ્યારે આ શબ્દો તમારી નજીકના કોઈ વ્યક્તિ તરફથી આવે છે, ત્યારે તે તમારા હૃદયને તોડી નાખે છે. તેથી, તમારું સાચું દુઃખ તમારા પોતાનામાં રહેલું છે. તે તમારા આત્મા સાથે જોડાયેલું છે. તમને એવું લાગે છે કે તમને એવું કોઈ મળ્યું નથી જે ખરેખર તમારા હૃદયને સમજે, જે તમારા દુઃખમાં તમને દિલાસો આપી શકે અને તમારા આનંદમાં ભાગીદાર બની શકે. તમારી અંદર રહેલી નિર્દોષતા અને સરળતા બહારથી દેખાતી ન હોય, પણ તમારા અંદર ઊંડાણમાં તે હજુ પણ જીવંત છે.
ભલે તમે તેનો બડાઈ મારતા નથી, છતાં પણ તમને એવી કોઈ વ્યક્તિની તીવ્ર ઈચ્છા છે જે તમારા હૃદયની વાત સાંભળી શકે, જે તમારા મનને સમજી શકે, તમારો સાચો સાથી બને. પરંતુ દુઃખની વાત છે કે આ શોધ અધૂરી રહે છે. આ તમારું સૌથી ઊંડું દુઃખ છે. પૈસા તમારા માટે એટલા મહત્વપૂર્ણ નથી. તમે સાદું જીવન જીવી શકો છો. પૈસા વિના પણ તમે હજી પણ તમારા અનુભવ અને જ્ઞાનથી સંતુષ્ટ રહી શકો છો. કારણ કે તમે એક સમજદાર અને અનુભવી વ્યક્તિ છો. ભૌતિક સુખ-સુવિધાઓ તમારા માટે સંબંધોની હૂંફ અને નિકટતા જેટલી મહત્વપૂર્ણ નથી. પરંતુ કમનસીબે, જ્યારે તમને ખરેખર કોઈ નજીકના વ્યક્તિની જરૂર હોય ત્યારે આ ખૂબ જ નજીકના સંબંધો પ્રામાણિકતા બતાવવામાં નિષ્ફળ જાય છે. જ્યારે તમે કોઈના ખભા પર આધાર રાખીને તમારા દુઃખમાં ભાગીદાર બનવા માંગો છો, ત્યારે આસપાસ કોઈ નથી. એવા સમય આવ્યા છે જ્યારે તમે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા છો, છતાં તમે બહારથી સંપૂર્ણપણે સામાન્ય દેખાશો. તમે કોઈને તમારા દુઃખનો અહેસાસ થવા દેતા નથી. પણ અંદરથી તમે ભાંગી પડ્યા છો, છતાં તમે સ્મિત કરો છો. કોઈ તમને પ્રશ્ન ન કરી શકે. કોઈ તમારી આંખોમાં જોઈને સત્ય જોઈ શકતું નથી. તમે દુઃખમાં ડૂબેલા છો, છતાં તમે દુનિયા સામે સ્મિત કરો છો કારણ કે તમને સમજાયું છે કે દુનિયાને તમારા આંસુની કોઈ પરવા નથી. તે ફક્ત તમારા સ્મિતની જરૂર છે. તમે પોતાને ટેકો આપવાનું શીખી ગયા છો. હવે તમને કોઈના ખભાની જરૂર નથી કારણ કે તમે તમારા પોતાના આંસુ શાંતિથી લૂછી નાખો છો. ક્યારેક તમે દિવસ દરમિયાન બધાને સ્મિત લાવવા માટે આખી રાત જાગતા રહો છો, એ જાણીને કે જો તમે સંપૂર્ણપણે તૂટી જાઓ છો, તો તમને દિલાસો આપવા માટે કોઈ નહીં હોય. હવે, આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા, નવી શરૂઆત અને આંતરિક શાંતિ લાવે છે. આજે તમારા મન અને શરીરને તાજગી આપવા માટે કંઈક કરો. તમારા માટે સમય ફાળવો. છેલ્લા કેટલાક દિવસોની વ્યસ્તતા અને જવાબદારીઓએ તમને થાકી દીધા હશે. પરંતુ હવે તમારી જાત તરફ પાછા ફરવાનો સમય છે. ઊંડો શ્વાસ લો અને આરામ કરો. નાણાકીય દૃષ્ટિકોણથી આજનો દિવસ અનુકૂળ રહેશે. તમે ભૂલી ગયેલા જૂના દેવાને પાછું મેળવવાની શક્યતા છે. આ નાની રકમ પણ તમારા આત્મવિશ્વાસને એક નવી દિશા આપી શકે છે અને અંદર સુરક્ષાની ભાવનાને મજબૂત બનાવી શકે છે. તમને જે નવા મંત્રીમાં રસ હશે તે નોંધપાત્ર શક્તિ અને નવી દિશા પ્રદાન કરશે. આશ્ચર્યજનક રીતે, તમે કંઈ ખાસ કર્યા વિના લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થશો. તમારી હાજરી, તમારા હાવભાવ અને તમારું સ્મિત લોકોને તમારી તરફ ખેંચશે. આ એવો દિવસ છે જ્યારે તમારી આભા આપમેળે ચમકશે. રોમેન્ટિક દૃષ્ટિકોણથી, આજે તમારું હૃદય વધુ ઝડપથી ધબકતું હોઈ શકે છે. કોઈ તમારા જીવનમાં પ્રવેશી શકે છે જેની સાથે તમે ખાસ જોડાણ અનુભવશો. આ પહેલી મુલાકાત અથવા જૂના પરિચિત સાથે નવી શરૂઆત હોઈ શકે છે. કામ પર, તમે એક શિસ્તબદ્ધ અને કાર્યક્ષમ વ્યક્તિ તરીકે ઓળખાશો. તમારી મહેનત, સમર્પણ અને નમ્રતા તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરશે. તમારી સમજણ અને જવાબદારીની ભાવના તમને અલગ પાડશે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આજનો ખાલી સમય તમારી કસોટી કરી શકે છે. જો તમે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ નહીં કરો, તો તે બગાડી શકાય છે. તેથી, આ સમયનો ઉપયોગ સ્વવિકાસ, સર્જનાત્મકતા અથવા પરિવાર સાથે સમય વિતાવવા માટે કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નાના નિર્ણયો ભવિષ્યમાં મોટા ફેરફારો તરફ દોરી શકે છે. અને સૌથી મીઠી વાત એ છે કે આજે તમારા જીવનસાથી ભૂતકાળના કોઈપણ મતભેદોને ભૂલી શકે છે અને તમારી સાથે સ્મિત કરી શકે છે. તેમનો હાવભાવ તમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી જશે.
આ સમય માફ કરવાનો, સ્વીકારવાનો અને નવી શરૂઆત કરવાનો છે. તમે એક એવી વ્યક્તિ છો જે હંમેશા બીજાઓના કલ્યાણ વિશે વિચારે છે. તમે તમારા જીવનમાં બધાને સાથે લાવવા માંગો છો. તમે હંમેશા તમારા માતાપિતાનો આદર કરો છો. અને મિત્રો, આ ગુણો જ ભગવાન બાલાજીને તમારાથી અત્યંત પ્રસન્ન કરે છે. હવે તે સમય છે જ્યારે તે તમને એક સુવર્ણ તક આપવા જઈ રહ્યા છે જે તમારા સમગ્ર જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તે બદલાશે. હા, મિત્રો, આ તે ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. હવે તમારા જીવનમાં તે પરિવર્તન આવશે જેની તમે ફક્ત કલ્પના કરી હતી. સમૃદ્ધિ તમારા ઘરને ભરી દેશે. તમારું કાર્ય ખીલશે અને તમે સમાજમાં એક ઉમદા અને સફળ વ્યક્તિ તરીકે ઓળખાશો. બાલાજી મહારાજ હવે તમારા સંઘર્ષને અવગણશે નહીં. તમે કરેલા તપ, સખત મહેનત અને બલિદાન ચોક્કસપણે ફળ આપશે. અને સૌથી અગત્યનું, મિત્રો, જે લોકો એક સમયે તમારી સફળતા પર શંકા કરતા હતા અને તમારી મજાક ઉડાવતા હતા તેઓ હવે તમને માન આપવા માટે તમારા દરવાજે આવશે. તમારું માન વધશે. તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ પહોંચશે. પરંતુ હવે તમારે ખાસ કાળજી લેવી જોઈએ, ક્યારેય તમારા સરળ અને નમ્ર સ્વભાવને ગુમાવશો નહીં. હા, મિત્રો, આ તકને કોઈપણ કિંમતે હાથમાંથી ન જવા દેવી જરૂરી છે. કદાચ તમે વિચારી રહ્યા હશો કે હાલમાં તમારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ સાથે આ પરિસ્થિતિમાં ચમત્કાર કેવી રીતે શક્ય છે. તો મિત્રો, અમે તમને કહેવા માંગીએ છીએ, અને તમે પણ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારું જીવન ઘણા સંકટ અને મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પાછળનું કારણ શું છે? હું તમને જણાવી દઈએ કે આ સમસ્યાઓનું મૂળ રાહુ અને શનિ ગ્રહોનો તમારી રાશિ પર મજબૂત પ્રભાવ છે. આ જ કારણ છે કે તમે છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રગતિ કરી શક્યા નથી. તેનાથી વિપરીત, જ્યારે પણ તમારી મહેનત ફળ આપવા જઈ રહી હોય છે, ત્યારે કોઈને કોઈ અવરોધ આવે છે. તમે કદાચ જોયું હશે કે તમે દિવસરાત સખત મહેનત કરો છો. તમે બધું જ દાવ પર લગાવી દો છો. પરંતુ જ્યારે પરિણામોની વાત આવે છે, ત્યારે એવું લાગે છે કે નસીબે પીઠ ફેરવી દીધી છે. પ્રયત્નો થાય છે, પરંતુ પરિણામો કાં તો અધૂરા હોય છે અથવા અસ્તિત્વમાં નથી. ક્યારેક એવું લાગે છે કે સફળતા તમારી સામે દેખાય છે અને પછી પાછળ હટી જાય છે. તમે તમારા પરિવાર, બાળકો અને જવાબદારીઓ માટે બધું જ પ્રયાસ કરો છો. તમે ઊંઘનું બલિદાન આપો છો, રાત્રે જાગતા રહો છો. પરંતુ બદલામાં તમને ફક્ત તણાવ, નાણાકીય બોજ અને માનસિક થાક મળે છે. આવી સ્થિતિમાં તમારા મનમાં ઉદાસી અને નિરાશા ભરાઈ જવી સ્વાભાવિક છે. તમારી હિંમત ડગમગવા લાગે છે અને એવું લાગે છે કે બધું જ વ્યર્થ જઈ રહ્યું છે.